લોસ એન્જલિસના ડોલ્બી થિયેટરમાં 96માં ઓસ્કાર એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. સમારોહમાં ઓપનહાઇમરને બેસ્ટ ફિલ્મ સહિત કુલ 7 એવોર્ડ જીત્યા હતા અને કિલિયન મર્ફીને બેસ્ટ એક્ટર બન્યા હતા. ક્રિસ્ટોફર નોલાનને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એ સિવાય રોબર્ટ ડાઉની જુનિયરને આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરની એવોર્ડ કેટેગરીમાં પણ એમને એવોર્ડ મળ્યો હતો. આ એની કારકિર્દીનો પ્રથમ ઓસ્કાર છે. રસેલ જોન સીના જે એ અમુક અલગ મોમેન્ટમાં જોવા મળ્યા હતા અને સ્ટેજ પર બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનનો એવોર્ડ પ્રેઝન્ટ જ્યારે કરવા આવ્યા હતા ત્યારે એમનો જે ફની અંદાજ હતો, અનોખા અંદાજમાં એમણે આ એનાઉન્સ કર્યું હતું. ઇવન ઇન્ડિયન આર્ટ ડિરેક્ટર છે નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઓસ્કાર એવોર્ડ્સમાં, કારણ કે સમારોહમાં ભારતીય કલા નિર્દેશક નીતિન દેસાઈ એમને જે શ્રદ્ધાંજલિ આપવામાં આવી 2 ઓગસ્ટ 2023ના રોજ કરજત મહારાષ્ટ્ર છે એને પોતાના સ્ટુડિયોમાં ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. નીતિને હમ દિલ દે ચુકે સનમ હોય કે પછી લગાન હોય જેવી ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા. અને આખા અવોર્ડ ફંક્શનમાં આપણે જાણીએ છીએ કે ઓસ્કાર જ્યારે અવોર્ડ આપતું હોય અને એમાં પણ ઓપનહાઇમર જેવી ફિલ્મને 7 અવોર્ડ્સ મળ્યા છે. એટલે આ ફિલ્મ નોલાન માટે તો સ્પેશિયલ હતી જ, પણ જેટલી રોબર્ટ ડાઉની જુનિયર છે એમના કરિયરનો આખું જે રેન્જ છે એમના માટે પણ આ બહુ જ મહત્ત્વની ફિલ્મ હતી. અને આ ઓસ્કાર્સ જ્યારે આજે રિલીઝ થયા છે અને ભારતીયને ત્યાં સન્માનિત કરવામાં આવ્યા છે, પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે, એમને ટ્રિબ્યુટ આપવામાં આવી રહ્યું છે, ત્યારે આપણા માટે ગર્વની લાગણી કહેવાય. અને આપણે એવું ઈચ્છીએ કે બહુ જલ્દીથી ભારતની પણ મૂવીઝ છે એને પણ ઓસ્કાર મળે. સારી ફિલ્મો જે બની રહી છે અને ધીરે ધીરે જે મુજબ હવે સિનેમા આખું એક સાથે જોડી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક શક્યતાઓ છે એ વધી રહી છે અને આશાઓ પણ.